નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા। ચાલો આજે આપને બતાવું શ્રી અંધ અપંગ ગૌ આશ્રમ વાંકાનેર ગોપાલ વાડી। તો કેવી છે ગૌશાળા, કેટલી છે ગૌ માતાઓને કેવી રીતે થાય છે સેવા, એ બધું જ આપણે આ વિડીયોમાં નિહાળીશું। વોર્ડ જોઈએ છે અંધ ગૌ માતાનો વોર્ડ છે અને આ જેટલી પણ ગૌ માતા આપ જોઈ રહ્યા છો એને કઈ દેખાતું નથી, અંધ ગૌ માતાઓ છે। અલગ અલગ જે આપણે વોર્ડ જોઈએ છે એમાંનો એક આ છે અપંગ વિભાગ, જે નામ છે અંધ અપંગ ગૌ સેવા આશ્રમ। તો આ અપંગ વિભાગ છે અને અહીંયા આપ જે ગૌ માતાઓ જોઈ રહી છો એ દરેક ગૌ માતા કંઈક ને કંઈક અપંગ છે। તો દર્શક મિત્રો, આજે આપણે જે આવે છે ને બીમાર પશુઓની, બીમાર ગૌ માતાની સારવાર કેવી રીતના થાય છે ને એ આપણે હવે જોશું। તો જરા તમે મને કહેજો કે કેવી રીતના આપણે આની સારવાર કરીએ છીએ। હવે મંથનભાઈ, જે શેડમાં આપણે જઈ રહ્યા છે એ બીમાર ગૌ માતાનો વિભાગ છે કે 24 કલાકમાં ગમે ત્યારે પણ કોઈ પણ જાતનો કેસ આવે બીમાર હાલતમાં, તેને આપણે આ શેડમાં એડમિટ કરી છીએ અને દવા વિભાગ આપણો ત્યાં જ છે અને ડોક્ટરની સારવાર ત્યાં જ થાય છે। એ આપને હું લાઈવ બતાવું છું। અત્યારે મિત્રો એક સારવાર થઈ જ રહી છે, તો આપણે સારવારને પણ જોઈએ કે કેવી રીતના કરે છે। અત્યારે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો છે પશુ દવા વિભાગ, અંદર બધી મેડિસિન્સ રાખેલી છે જે ગૌ માતાને સારવાર માટે થઈને ઉપયોગમાં લેવામાં આવે છે। આપણે આ મેડિસિન્સ નો ખર્ચ કેટલો હોય છે એપ્રોક્સિમેટ? વાર્ષિક 5 લાખ રૂપિયાનો થઈ જાય છે અંદાજિત, ખાલી મેડિસિન નો ખર્ચ। અચ્છા, આ આપણે બધી ગૌ માતાઓ જે જોઈ રહ્યા છીએ આ બધી બીમાર હાલતમાં છે। ઓકે, બધી સારવાર હેઠળ છે। ઓકે, આ બધા જે બેઠેલા છે એ બધાને શું છે કે અહીંયા મોરબી રોડ છે, રાજકોટ રોડ છે, ચોટીલા રોડ પર રાતોરાત કોઈ એક્સિડન્ટ થયા હોય, કોઈ ટ્રક વાળો કે અન્ય વાહન વાળો ઉડાડીને નીકળી ગયો હોય, તો એવા કેસ અહીંયા આવે છે અને એને આપણે અહીં સારવાર આપીએ છીએ। વાત કરી એ પ્રેક્ટિકલ જ આપણે ડોક્ટર ઇલિયાસ સર કરીને છે, એ સારવાર કરે જ છે। તો સર, આમને શું થયું છે ગૌ માતાને? આ ગૌ માતાને એક્સિડન્ટમાં આવેલી છે, જે રસ્તા ઉપર રોડ ઉપર એક્સિડન્ટ થાય એમાં આવેલી છે અને પાછળના બે પગના જે ખરીનો ભાગ જે આપણે કહી એ તૂટી ગયેલો છે। અને આ ક્યાં સુધીમાં સરખું થાય, કેટલા વર્ષ આને કરવું પડે? આને 1 મહિનાનો ટાઈમ લાગે અંદાજે રિકવર થતા કમ્પ્લીટ। એના પગ ઉપર વજન આપીને હાલતા 1 મહિનાનો ટાઈમ લાગશે। 1 મહિના સુધી સતત આ છે ગૌ માતાની સેવાઓ કરી પડે। આવી અનેક ગાયો છે અહીંયા। ભાઈ, આપણે આ જોઈ રહ્યા છીએ કે આ કઈક સ્કિન અલગ છે, એટલે આ શું થયું છે આમને? આ લોકોને કોઈ ખેડૂત કે કોઈ જગ્યાએ નંદી છે, ઓકે, ખેતી થતી બંધ થઈ ગઈ છે, એટલે બળદ તરીકે આનો ઉપયોગ બંધ થઈ ગયો છે। બધા હવે સાધનોથી, વાહનોથી ખેતી કરે છે। એટલે આ નંદીનો કોઈ એવો ઉપયોગ નથી। લોકો આને રખડતા રજડતા મૂકી દે છે। જી, આપણા ઘરે દીકરો આવે ને તો આપણે પેંડા વેચી જી, અને આમના ઘરે જો દીકરો આવે ને તો આપણે એને ધોકા મારીને બહાર કાઢી। બહુ કઠણાઈ છે। આપણે શિવ મંદિરે જઈએ ને તો અહીંયા રાખેલા પોઠિયાને 3 વાર આમ કરી છે, પણ આને ધોકા મારી છે, એમને ધોકા મારી। એટલે આ લોકોએ આની ઉપર એસિડ છાંટેલું છે। ઓહો, આપણે ઉનાળાની અંદર એસી વગર નથી રહી શકતા, તો ઉનાળામાં છાંટેલા કેસ ને આની કેટલી પીડા થતી હોય છે। સાચી વાત છે। બધી જે ગાયો રાખો છો, તો ગાયોને ખોરાક કેવા પ્રકારનો આપવો પડતો હોય છે? મંથનભાઈ, દરેક ગૌ માતાને સિઝનેબલ ઘાસચારો આપણે આપીએ છીએ। જેમ કે ઉનાળાની સિઝનમાં લીલું ઘાસ વધારે પડતું, શિયાળાની સિઝનમાં મગફળીનો પાલો અને સૂકી જુવારની કડબ અને દેશી કપાસિયા। એ સિવાય ઉનાળામાં 2.5 થી 3 મહિના દરેક ગૌ માતાને આપણી પાસે 17 શેડ છે, એમાંના 22 જેવા પાણીના અવેડા છે પીયાવા। એ દરેક અવેડામાં દરરોજ બપોરના 2:30 વાગે એક ડબ્બો ગોળ ઓગાળી અને ગોળનું પાણી દરેક ગૌ માતાને પીવડાવવાનું। એટલે 2.5 મહિના સુધી સતત ઉનાળામાં દરેક ગૌ માતાને ગોળનું પાણી આપીએ છીએ। આ રીતનો એને સિઝનેબલ ઘાસચારો આપીએ છીએ, ઠંડક આપે, એટલે એની હેલ્ધી એમને જળવાઈ રહે એના માટે। જી જી, બહુ જ સરસ કહેવાય। મંથનભાઈ, આ છે અત્યારે શિયાળો છે અને આ વસ્તુ શિયાળામાં જ મળે, મગફળીનો પાલો। આ પાલો ઠંડીની ઋતુમાં જેમ આપણે અળબિયા ખાઈ અને તાકાત જળવાઈ રહે,
એમાં પાલો ખાવાથી દરેક પશુઓની તાકાત જળવાઈ રહે. બીજું કે આ મગફળીનો પાલો ગૌ માતા જેટલો વધુ પડતો ખાશે એટલું પાણી વધારે પીશે, અને વાહ. જેટલું પાણી વધારે પીશે એના મુજબ એને જરૂરી મુજબના દરેક કેલ્શિયમો વધુ મળશે. બહુ એના સરસ. માટે આ પાડો હેલ્ધી ગણાય છે. બહુ સરસ, બહુ સરસ. નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. મિત્રો, આપણી તો હોસ્પિટલ હોય છે, આપણને કાંઈક થઈને આપણે તરત કહીએ છીએ કે મને આ થાય છે, પણ ગૌ માતા માટે શું? તો વાંકાનેરમાં જ શ્રી અંધ અપંગ ગૌ સેવા આશ્રમે બહુ જ જબરજસ્ત એક સેવા કાર્ય થઈ રહ્યું છે. આજે આપણે ત્યાં આવ્યા છીએ. તો નમસ્કાર અટકભાઈ અને મહેશભાઈ, આ શરૂઆત ક્યારથી કરી, કેવી રીતના થઈ, કોને કોને વિચાર આવ્યો, કેટલા લોકો છે, આપણે આ સમગ્ર જનતાને આપણે જણાવીએ કે સેવા કાર્યનું જ્યારે બીજ રોપાય ત્યાંથી શરૂ કરી અત્યાર સુધી વટવૃક્ષ બન્યું છે, એની આખા ગાથા આપણે લોકોને કેવી છે. જય સિયારામ, જય ગૌ માતા. મારું નામ બટુક સોન છાત્રા. મંથનભાઈ જે રીતે વાત કરી એ રીતે સંસ્થાની શરૂઆત 1984 થઈ છે. વાંકાનેર તાલુકાના એક ગામમાં કોઈ માણસે એક ગાયની બંને આંખમાં એસિડ નાખી અને એ ગાય માતાને બંને આંખે આંગળી કરી. એ ગાયને ભાઈલાલભાઈ પેંડાવાળાએ સ્વીકારી અને ત્યાંથી આ સંસ્થાની શરૂઆત થઈ છે. ઓહો, બરાબર. આજે આ સંસ્થાની અંદર અંધ, અપંગ, વૃદ્ધ, બીમાર, મોટા નંદી, નાના નંદી અને નાની વાછડીઓ એમ કરી અને ટોટલ 1300 પશુઓની સંખ્યા સંપૂર્ણપણે આરામદાયક પોતાનું જીવન વિતાવી રહ્યા છે. બહુ જ સરસ છે. મિત્રો, પ્રેરણા એક દુઃખદ ઘટનાથી થઈ છે કે આને એસિડ છાંટ્યું છે, એમની આંખ નથી તો એ ક્યાં જશે, અહીંયાથી એમને વિચાર આવ્યો અને અત્યારે આજે આખું આ વટવૃક્ષ થયું. તો બહુ જ સરસ કહેવાય. હવે એક બહુ જ સરસ કહેવાય છે કે 1300 ગાયોને તમે સાચવો છો, તો આટલી બધી ગાયોને સાચવા માટે વ્યવસ્થા શું છે, રહેવા માટે કે ગાયોની સેવા માટે? સાહેબ, વ્યવસ્થાના ભાગરૂપે આ સંસ્થામાંની માલિકીની 8 એકર જગ્યામાં 17 ગૌ શેડ બનાવ્યા છે. વાહ. અને જેવી ગૌ માતાને જરૂરિયાત એ રીતના આપણે શેડ બનાવ્યા છે, જેની અંદર અંધ ગૌ માતા, અપંગ ગૌ માતા, વૃદ્ધ ગૌ માતા, બીમાર ગૌ માતા, મોટા નંદી મહારાજ, નાના નંદી મહારાજ, અમને એમનો પરિવાર બધાને જરૂરિયાત મુજબની સવલત મુજબના આપણે અલગ અલગ 17 શેડ બનાવ્યા છે. બરાબર. અને દરેક ગૌ માતાને સમયસર પાણી, ભોજન, સારવાર, સ્વચ્છતા જળવાઈ રહે એના માટે આ સંસ્થા દ્વારા 25 થી 28 માણસોની પગારદાર માણસોની ટીમ રાખેલી છે. બહુ જ સરસ. અને મહેશભાઈ જોડાણા છે, પણ ખૂબ સરસ સેવા કરે છે. તો મહેશભાઈ, અહીંયા આપણે કઈ પ્રકારની ગૌ માતાઓની સાચવીએ છીએ? સંસ્થાના નામ મુજબ અંધ, અપંગ એની આપણી પેલી પ્રાયોરિટી છે. જી. પણ જો કોઈ અકસ્માત થયેલ કેસ હોય કે કોઈનો પગ ભાંગી ગયો હોય, પગ કાપી ઓપરેશન કરવા પડે એવું હોય, જી. આવા જે કેસો હોય છે એને અહીંયા પહોંચાડી દઈએ તો એની સારવાર કરી અને સાચવીને એનો અહીંયા આજીવન ઉછેર કરવામાં આવે છે. બહુ જ સરસ કહેવાય, ખરેખર સારું કહેવાય. અને હવે મિત્રો, એક માત્ર આ ગૌશાળા એવી છે કે જેની હિસાબે એની એક ઓળખ છે. આપણો સરસ મજાનો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ. તો એમાં નહીં નફો નહીં નુકસાન, ઓલમોસ્ટ પડતર કિંમતે, પણ માત્ર ને માત્ર લોકો જોડાઈને એ હેતુથી એક પ્રોજેક્ટ છે, એ છે અડદિયાનો પ્રોજેક્ટ. અમને તો બહુ ભાવે. અમે તો આ પ્રોજેક્ટની રાહ જોતા હોય. 14 જાન્યુઆરી ને પછી આવતી 14 જાન્યુઆરી પતંગ માટે નહીં, પણ અડદિયા માટે રાહ જોતા હોય છે. તો એ પ્રોજેક્ટ વિશે ખાસ માહિતી આપો. સાહેબ, બહુ સારો સવાલ કર્યો કે મોરબી ગૌ સેવા સમિતિ દ્વારા જી. શિયાળાની સિઝનમાં જેમ આપણે ઘરે અડદિયા ખાઈ છીએ એમ એક આ ગૌ માતાની પ્રસાદી રૂપે, વાહ, જેને કહેવાય નજીવી કિંમતે પોસાય ને એને માનવામાં ન આવે એવી નજીવી કિંમતે શુદ્ધ કિનાર ડ્રાયફ્રૂટ મોરબી ગૌ સેવા સમિતિ દ્વારા બનાવવામાં આવે છે. અને નક્કી કરેલા સેન્ટરોમાં જેમ કે વાંકાનેર, રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત, બરોડા, ત્યાં સુધી બહુ સરસ આપણા અડદિયાની પ્રસાદી સ્વરૂપે અડદિયા જાય છે. જી જી. આપણો હેતુ ઈ છે, ઈ લોકો બનાવે છે, એમાં ખાસો એવો કોઈ નફો મળતોય નથી. જી જી. પણ કહેવાનું ઈ છે કે નફો મળવા કરતા આટલા હજારો ઘર સુધી પહોંચે આપણી સંસ્થાની જેવી ગૌ સેવા થાય છે, કેટલી ગાયો છે, આ બધું લોકો સુધી પહોંચે એવા હેતુસર આ મોરબી ગૌ સેવા સમિતિ અડદિયાનો પ્રોજેક્ટ કરે છે.
અને એમાં જે કાંઈ પણ નફો આપણને મળે છે એ મોરબી ગૌસેવા સમિતિ અંધકો ગૌશાળાને દાન સ્વરૂપે આપે છે. બહુ સરસ. અને એમાં એ પણ સાંભળ્યું છે કે જે કઈ બી સેન્ટર છે ને કે જે વસ્તુ વડોદરા રાખે છે એ લોકો કોઈ જ નફો નથી ઉમેરતા. A to Z બધો જ પ્રોફિટ એ ગૌશાળામાં જ છે. કોઈ વ્યક્તિગત કોઈ એમાં લાભ નથી લેતું. એટલું સેવા ભાવનાથી બધા લોકો આમાં પ્રોજેક્ટમાં જોડાય છે. બહુ જ સરસ કહેવાય. વડોદરાભાઈ, આટલી બધી ગૌ માતાઓ છે તો આનો દૈનિક નિભાવ ખર્ચ કેવી રીતે થાય છે અને કેવી રીતના મેન્ટેન કરો છો? સાહેબ 1300 ની સંખ્યા અત્યારે છે જી. જેનો દૈનિક ખર્ચ 1 લાખ રૂપિયા આસપાસનો છે. આ સંસ્થા વર્ષ દરમિયાન એક જ દિવસ દાન માગે છે અને એ છે 14 જાન્યુઆરી પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ. પછી અહીંયા આવ્યા પછી ડોનરો રૂબરૂ સંસ્થા જોવા આવે અથવા તો અમુક નક્કી કરેલા સેન્ટરોમાં અમારી અમુક દુકાનો હોય, ઓફિસોમાં, કારખાનામાં પહોંચવું હોય ત્યાં જઈને ડોનર આપ્યા. સ્વાભાવિક છે કે આજે મારે 500 રૂપિયા આપવા છે તો હું વાંકને આવી ન શકું. રાજકોટમાં કોણ લે છે તો આપણે ત્યાં પહોંચાડી દઈએ. આવી રીતે અમે દાન સ્વીકારીએ છીએ. એટલે આ રીતનો અમારો દૈનિક ખર્ચ છે. આ રીતે અમે વર્ષમાં એક જ દિવસ માગીએ છીએ. અને દાતાઓની હૂંફ એટલી બધી મળે છે કારણ કે જે દાતા એક વખત રૂબરૂ અહીંયા જોઈ ગયા એ પછી અમારો મંડપ ગોતતા જે છે સેન્ટરમાં દેવા માટે આવે છે અને દાતાઓના સાથ સહકારથી જ આ બધું ખર્ચ ઉપડી જાય છે. વાંધો નથી આવતો. અને જ્યારે પણ મુશ્કેલીનો સમય આવે છે ત્યારે આ ગૌ માતા એમનું નસીબ લઈને આ ગૌશાળામાં દાખલ થાય છે એટલે એ અમે એના ઉપર છોડી દઈએ છીએ અને એ બધું ચલાવે છે, એ પૂરું પાડે છે. બહુ જ સરસ. તમે વચમાં વાત કરી કે લોકો અહીંયા આવે. મિત્રો, આપણો જન્મ દિવસ હોય, આપણી સ્કૂલમાં ભણતા આપણો પ્રવાસ હોય, એટલે જ આપણે ફેમિલી સાથે રવિવારે આપણે ગૌ માતાના દર્શન કરવા આવીએ અને એ પ્રકારે આપણો એ દિવસને યાદગાર બનાવીએ. તો અચૂક અહીંયા પધારો, ગૌ માતાને નિહાળો, એમની કેટલી સરસ રીતના સેવા થાય છે એનો તમે ખુદ દર્શન કરશો ને પછી તમારાથી નહીં રહે આપણી જે લક્ષ્મી છે ને એનું શ્રીદાન કરવાનું તમને અવશ્ય મન થશે.